જણાવેલ, જે અમે આપને સંક્ષિપ્તમાં જણાવીએ. વર્ષ 2016માં અમારા ગામમાં એક શિક્ષિત વ્યક્તિ આવેલ. સુરાપુરા દાદાએ એ વ્યક્તિના સપનામાં તે જે સ્થાન પર હતા એ માર્ગ દેખાડ્યો. દેવી પૂજકના મકાનો હતા, તેની આગળ દાદાની ખાંભીઓ છે. દાનબા બુવાજીએ જણાવેલ કે જો આ સત્ય ન હોય તો આવો શિક્ષિત વ્યક્તિ ક્યારેય ગામમાં રહ્યો ન હોય, અને જો દાદા એને જગાડી શકતા હોય તો નક્કી આ કોઈ અપાર શક્તિ છે. જેથી દાનબા બાપુએ મનોમન નક્કી કર્યું કે જે હોય તે, પણ આ આપના પૂર્વજ તો છે, હવે આપને તેનું ભજન કરવું છે. ભજન એટલે કે નોકરી ધંધા છોડીને અહીંયા પડી રહેવું મેવું નહીં, પણ આપણે ખરેખર એમને યાદ કરીએ કે તમે અમારા હોય અને જગતનું કલ્યાણ કરવા આવ્યા હોય તો કોઈ એવી વ્યક્તિને પસંદ કરજો જે તમારી મારફત લોકોનું કામ કરી શકે. શૂરવીર શ્રી રાજાજી દાદા અને શૂરવીર શ્રી તેજાજી દાદાની ખાંભીએ દાનબા બાપુ નિત્ય માથું ટેકવવા જતા અને તેમને દાદાને પ્રાર્થના કરી કે દાદા કોઈ એવું સ્થાન પસંદ કરો જ્યાં કોઈ શાંત વાતાવરણ હોય, કારણ કે દાદા જે સ્થાન પર હતા તે વસવાટ વાળો હતો, અને આ કારણે દાદા પ્રમાણ આપીને પોતાનું નવું સ્થાન પસંદ કર્યું. અને સ્થાપના સમયે દાદાએ જણાવેલ કે આ સ્થાને આવું વ્યક્તિ આવશે, લાખો શ્રદ્ધાળુઓ આવશે અને લોકોના કામ થશે અને 3 ટાઈમ લોકો જમશે. દાદાના આ વચનો આજે સત્ય થયા છે. આ ઇન્ટરવ્યુમાં દાદાને સવાલ પૂછવામાં આવ્યો હતો કે કરોડપતિઓ પણ તમારા ભક્તો તો છે, તો તમે કઈ વસ્તુ અપનાવતા કેમ નથી? શ્રી દાનબા બુવાજીએ ખૂબ જ સરસ જવાબ આપતા કહ્યું કે ધર્મના કાર્ય માટે દાદાએ પ્રાણ ન્યોછાવર કર્યા છે, અને આ ધર્મનું સ્થાન છે. હું નોકરી કરું એ મારું કર્મ છે, અને હું આ કે કાર્ય કરું એ ધર્મ કાર્ય છે, અને ધર્મના કાર્યમાં હું પૈસા ન કમાઈ શકું. હું જે કામ કરું છું તેમાંથી મારું બધું પૂરું થઈ જાય છે, અને મને બીજી કોઈ વસ્તુની ઈચ્છા જ નથી, અને આ ધામ જ મારું ઘર છે. ખરેખર શ્રી સુરાપુરા દાદાનું આ ધામ અંધશ્રદ્ધાનું નહીં પણ આસ્થાનું ધામ છે. મિત્રો, સુરાપુરા ધામ બોળાદમાં લાખો લોકોનું અન્નક્ષેત્ર ચાલે છે. દાદાના સાનિધ્યમાં દરરોજ લાખો લોકો ભોજન કરે છે. આ ઉપરાંત બુવાજી શ્રી દાનબા બાપુ કહે છે કે મેં વિચાર્યું હતું હું ક્યારેય ભૂખ્યાનું મોં નહીં જોઉં, અને દાદાએ એ સાકાર કર્યું છે. મિત્રો, આવા અવનવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી આ ઇતિહાસ ઉજાગર ચેનલને. જય સુરાપુરા દાદા.